હવલદારજી હવલદારજી, આપણા મઠમાં કૂતરો મરી ગયો છે. જા બોલાવો પેલા ઉતારાઓને, એ જ ખેંચીને લઈ જશે. જહુબાઈને આયા પછી અહીંયા કોઈ મેલ ઉપાડનાર રહ્યું જ નથી, બધા ચાલ્યા ગયા છે. તો એ જહુબાઈ આવી તી તો ધુળિયાની સાથે ને, તો એના કુળની જશે ને. શું બોલો છો હવલદાર સાહેબ? એ અસલ દરબારની દીકરી છે અને પૂજા પાઠમાં માનનારી સતી છે. સતી છે એમ ને? તો જા બોલાવે સતીને. આજે એના સતના પણ પારખા થઈ જાય અને એના કુળના પણ. આગના પારખા ના હોય બાપુ. અરે જેના બાવળામાં બળ હોય ને એ જ આગ સાથે રમે. જા બોલાવે ને. કેટલી વાર ક્યાં ગયા પેલા? આવે કે નહીં? આ કૂતરું ગંધાય છે ક્યારનું એ. ભાઈ, શું કામ હતું મારું? તારા લીધે આ ગામમાં કોઈ મેલ ઉપાડે એવું રહ્યું નથી. અને હા, તું જ આવી હતી ને ધુળિયાની સાથે. પેલું કૂતરું મરી ગયું છે, તારા સિવાય બીજું કોઈ નથી, અને એને તારે જ ઉપાડવું પડશે. ભાઈ, આ કૂતરાનો દેહ શાનો બનેલો હોય છે? ચામડાનો. અને આપણો? ચામડાનો. તો ભાઈ, એ નાતે તો તમે પણ આ અબોલાને એના અંતિમ સમય સુધીમાં યોગ્ય જગ્યાએ લઈ જઈ શકતા હતા ને. અરે અમે તો ઊંચું વરણ છીએ, એ કામ અમારા નહીં, એ કામ તો તમારા. અને કૂતરું મરી જાય ને તો એને ફેંકી દેવાનું હોય, એમાં વળી શું વ્યવસ્થા? ભાઈ, મેં તો જોયું છે કે આ કૂતરાને સૌથી વધુ લાડ તો તમે લડાવતા હતા. અને હા, જ્યારે તમે સૂઈ જતા હતા ને ત્યારે અડધી હવલદારી તો આ કૂતરું કરતો હતો. બોલવામાં ભાન રાખ, નહીતર જોયા જેવું થશે. ઉપાડે કૂતરાને.